ઊંડો શ્વાસ. હવે ઘરે પ્રેક્ટિસ કરજો આ. હા, રાઈટ. એટલે અરીસા સામે મોઢું ખુલ્લું રાખજો. સી, આ પેલા બે જે સાઉન્ડ્સ છે ઓમકારની અંદર, આ અને ઉ, એ પ્રકૃતિના સાઉન્ડ્સ છે. એટલે સિંહ જ્યારે બોલે છે ત્યારે એ આ ને ઉ બોલે છે, રાઈટ. મનુષ્ય એક જ છે જેને એમ બોલતા આવડે છે. કોઈ પણ પ્રાણીને એમ બોલતા નથી આવડતું, રાઈટ. એટલે એ મનુષ્ય બનવા માટે એમ છે. એટલે પહેલાં આપણે શક્તિ, એટલે પ્રાણી શક્તિ જે અંદર પડેલી છે એને આપણે એક્ટિવેટ કરીએ છીએ અને પછી એને મનુષ્ય શક્તિમાં ફેરવી નાખીએ છીએ, રાઈટ. એટલે ફરીથી બોલજો, એકદમ શક્તિને નીચેથી ઉપર અનલોક કરજો, રાઈટ. ઊંડો શ્વાસ. રાઈટ. હવે સેકન્ડ સાઉન્ડ જે છે એ શક્તિ અહીં સુધી આવી ગઈ, એટ ધ બેકબોન. આ તો અહીંયા બતાવું છું તમને. એટ ધ બેકબોન અહીંથી અહીં સુધી લઈ આવવાની છે, રાઈટ. એની માટે આપણે શબ્દનો ઉપયોગ કરીએ છીએ ઉકારાંત. આકારાંત, ઉકારાંત. ઉ જે બોલવાનું છે એ ઇંગ્લિશ વર્ડ ઓનની જેમ બોલવાનું છે. ON, ઓન. આઈ સિટ ઓન ધ ચેર, રાઈટ. બટ ઇંગ્લિશમાં રેફ નથી. સંસ્કૃતની અંદર શું હોય છે? રેફ હોય. એટલે ઇંગ્લિશમાં આપણે રેફનો ઉપયોગ કરીએ તો ON, ઓન થાય, પણ એનની નીચે રેફ મૂકીએ એટલે અડધું એન થાય ને, અડધું એન થાય. ઓન ન થાય, રેફ મુકાઈ ગયો, રાઈટ. એટલે જે ઉકાર છે એ ઓનની જેમ, બટ નોટ ફૂલ ઓન, ન અડધો, રાઈટ. હું એક વખત બતાવી દઉં, પછી આપણે સાથે કરીએ. રાઈટ. હવે આને આપણે જે તાનપુરો વાગતો હોય ને એ રીતે આપણે લઈ શકીએ. જ્યારે આપણે ખાલી રાઈટ. એટલે ઇંગ્લિશ વર્ડ ઓનની જેમ આપણે સાથે કરીએ. ઊંડો શ્વાસ લેજો. નેઝલ કરજો. આ નહીં, આ કર્યું આપણે. હા, રાઈટ. ઓકે, ફરીથી ઊંડો શ્વાસ. શ્વાસ બધો કાઢી નાખો, બધો કાઢી નાખો. ફરીથી એક ઊંડો શ્વાસ. ઓકે. ફાઇનલ શબ્દ અહીંયા વાઇબ્રેટ કરવાનું છે ગળાની અંદર. એ ખાલી હમિંગ છે, HUM. રાઈટ. હવે ઊંડો શ્વાસ લ્યો. હવે જ્યારે હમિંગ કરો HUM, ત્યારે અડધું અહીંથી કરજો અને પછી આપણા અટેન્શનથી આખા બોડીમાં એ હમિંગને ફેરવજો. એટલે આખા બોડીમાં ફેરવજો. હા, રાઈટ. ટેક અ ડીપ બ્રેથ. હવે બોડીમાં ફેરવો. ઓકે. તો આ 3 બેઝિક સાઉન્ડ્સ છે ઓમકારના. એને 3 બેઝિક માતૃકાઓ કહેવાય ઓમકારના. હવે આ 3ને આપણે ભેગા બોલવાના છે.
આ ને ઉ ટૂંકું બોલવાનું છે, મકાર લાંબુ બોલવાનું છે. આ ને ઉમાં મોઢું ખુલ્લું છે, રાઈટ. જ્યારે સી ગરજે છે ત્યારે એનું મોઢું ખુલ્લું હોય છે, રાઈટ. મકારની અંદર લિપ્સ ભેગા કરીને રાઈટ. ઓકે, હવે જરાક મારી સાથે જો કરજો, પેલા હું બોલું પછી. આ ને ઉ, આ બોલો, આ ઓ આ ઓ આ આખું બોલીએ. ઊંડો શ્વાસ લેજો. રાઈટ. ઓકે, સમજાઈ ગયું બધાને? ઇઝી. હા, ઊંડો શ્વાસ લ્યો. ફરીથી ઊંડો શ્વાસ. રાઈટ. હવે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાનું છે. પ્રેક્ટિસ તો હું ન કરાવી શકું. હા, એટલે આવતા વર્ષે હું આવીશ ત્યારે જોઈશ કે બધાનું કર્યું છે કે નહીં. મને ખબર પડશે કે હા સન્ડે ટુ સન્ડે કર્યું છે કે રોજ કર્યું છે. રાઈટ. હવે શક્તિ અહીં સુધી આવી ગઈ. ભગવાન અહીંયા બેઠા છે, રાઈટ. એટલે અહીંયા એક નાનું ચક્ર છે જેનું નામ છે બિંદુ, અને એની અંદર ભગવાન બેઠા છે. હવે એ બિંદુ જે છે એ એક છેડે છે અહીંયા, જેને એક સેન્ટ્રલ બ્રેઇન કેવિટી, એ સેન્ટ્રલ બ્રેઇન કેવિટીને યોગની અંદર બ્રહ્મરંધ્ર કહેવામાં આવે છે, રાઈટ. એના 4 દરવાજા છે, 1 2 3 અને અહીંથી 4. હવે આપણે આ દરવાજો ખોલવાનો છે જ્યાં ભગવાન બેઠા છે, અને એ દરવાજો લોકડ છે. એ સાધારણ માણસને મળી શકે એમ નથી એ દરવાજો. સાધારણ માણસ જ્યારે મરે ત્યારે અહીંથી એનો જીવ નાકમાંથી થઈને બહાર જાય. જેને ઓમકારથી આ દરવાજો ખોલ્યો છે એનો જીવ અહીંથી નીકળી જાય. એટલે જ્યારે તમને આટલી નાની ઉંમરમાં આ ઓમકારની તમને પ્રેક્ટિસ મળે છે, હા, તમે જો રેગ્યુલર પ્રેક્ટિસ કરશો તો તમે જે મોટા એજના થઈ જશો ત્યાં સુધી આ તમારું બધું ખુલી જશે અંદરથી, અને મૃત્યુ વખતે જીવ મુક્ત થઈને અહીંથી નીકળી જશે. યોગની અંદર એક કહેવત છે કે માણસને મરવું હોય તો એ શીર્ષાસનમાં ન મરી શકે. એક ઝેન વાર્તા છે નાની, કે એક ઝેન ગુરુ હતા. એના બધા શિષ્યને કીધું કે હવે હું મરું છું, અને શીર્ષાસનમાં આવી ગયા. જ્યાં જ્યાં આપણા વાંધા છે એ ઉકાર કરવાથી એ ઓગળતા જશે એ વાંધા. એટલે ભાઈ બહેનની વચ્ચે, મિત્રની વચ્ચે, બીજા લોકોની વચ્ચે જે આપણે ગાંઠ બાંધ્યા છે બધાની સાથે, આ જેટલા ધર્મ ઉત્પન્ન થયા એ ગાંઠ ઓગળવા માટે ધર્મ ઉત્પન્ન થયા. અત્યારે દુનિયાની અંદર તમે જો તો ઝઘડવાનું મોટું કારણ ધર્મ છે, અને હકીકતે એની ગહેરાઈમાં આવું હતું જ નહીં. એની ગહેરાઈમાં એકબીજાને ગાંઠ ઓગળવા માટેનું. એટલે મારે જેટલાની સાથે ગાંઠ છે એ બધાએ એ ઓગળી જશે હું જેમ ઉકાર કરતો જઈશ. અને એક પ્રેમનું વાતાવરણ, એક ભાવભર્યું વાતાવરણ, એક રસભર્યું વાતાવરણ ઉત્પન્ન થવા માંડશે. એ ઘરની અંદર હોય
એ આજુબાજુના લોકો સાથે, જેમ મેં કીધું કે ઇટ અફેક્ટ્સ, દેર ઇઝ અ 1% ઇફેક્ટ, 99% ઇફેક્ટ. એટલે હું એકલો કરતો હોઈશ મારા ઘરમાં તો બીજા 10 જણાને એનો અસર થવાનું જ છે, 100% થવાનું છે. રાઈટ? તો એ ઉકાર છે. અને ઉકાર ઇઝ ઓલ્સો ધ સાઉન્ડ ઓફ હીલિંગ. રાઈટ? એટલે મને સમાચાર મળે કે ભાઈ આ વ્યક્તિ માંદો છે, હોસ્પિટલમાં છે, તો હું મારા રૂમમાં બેસીને એની માટે ઉકાર કરું, ઓમ ઓમ ઓમ. એને વિઝ્યુલાઇઝ કરું, એને સેન્સ કરું, એને ફીલ કરું ને ઉકાર કરું, તો ચોક્કસ એ વાઇબ્રેશન્સ એને પહોંચે છે અને અસર કરે છે. પણ આનો એક શું કહેવાય કેવિયેટ છે. જો કાલે સમાચાર મળે કે એ હોસ્પિટલમાંથી મુક્ત થઈ ગયો તો કહેવાના જ્યારે મેં તારા માટે કર્યું હતું, તો બીજી વખત અસર નહીં કરે. હા, પછી આપણો અહમ ખાઈ જશે. રાઈટ? એટલે આખા અધ્યાત્મના માર્ગમાં અહમની કોઈ જગ્યા નથી કે મેં કર્યું હતું. આપણે નથી કરતા, આપણાથી થાય છે. હા, આપણને કોઈક હાયર શક્તિ કરાવે છે. રાઈટ? એટલે એ ઉકાર જે છે એ ભુવલોકનો શબ્દ છે. રાઈટ? અને ભુવલોકની અંદર એક પ્રેમભર્યું વાતાવરણ આપણા જીવનમાં ઉત્પન્ન થશે. અને જે મકાર છે એ આપણા વિચાર શક્તિ, પણ આપણે વિચાર શક્તિ શું છે ખબર નથી, અત્યારે વિચાર છે આપણી પાસે, તો આપણા વિચાર ટ્રાન્સફોર્મ થઈ જશે. મને અત્યારે એ 2 પૈસા કમાયો તો મને અંદરથી પહેલો વિચાર જેલેસીનો થાય છે કે એ કમાયો ને હું રહી ગયો. પણ જેવું હું મકાર કરતો જઈશ એના કમાવામાં મને ખુશી આવશે. એ વિચાર જ નહીં આવે મને કે હું રહી ગયો. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? એટલે વિચારોની અંદર એક નેગેટિવ વિચારનો ટ્રાન્સફોર્મેશન થઈ જશે. આપણે એક નવા વ્યક્તિ બની જશું. તો આ ઓમકાર અ ઉ મ જેમ આપણે કરતા જશું, ભૂલોકમાં આપણા મટીરિયલ જગતમાં બેલેન્સ આવશે, આપણા રિલેશનશિપના જગતમાં બેલેન્સ આવશે, અને આપણા વિચાર જગતમાં બેલેન્સ આવશે. બહુ મોટી ક્રાંતિ આવી જશે આપણા જીવનની અંદર આ ખાલી 20 મિનિટ ઓમકાર કરવા. ત્યારે મને શીખડાવતા હતા, ખાસ તમે સાથે એમનો વાક્ય શેર કરું. એ મને કહેતા કે આપણા નસીબમાં હોય કે આપણે રસ્તો ક્રોસ કરવાનો છે અને એક ટ્રક આવીને આપણને ભટકાવવાનું છે. રાઈટ? પણ સવારે જો આપણે ઓમકાર કર્યું હશે તો આપણે આમ નીકળી જશું અને ટ્રક આમ નીકળી જશે. એ રીતે આપણી નિયતિમાં ફરક પડી જશે, આપણું નિયતિ બદલાઈ જશે. એટલે આવનાર જે દુઃખ છે, બુદ્ધ ભગવાને 4 નોબલ ટ્રુથ્સ કીધેલા. ધેર ઇઝ પેઇન, દુઃખ છે. ધેર ઇઝ અ કોઝ ઓફ પેઇન, દુઃખનું કારણ છે. દેટ કોઝ કેન બી નોન એન્ડ રિમૂવડ, એટલે એ જે દુઃખનું કારણ છે એ જાણી શકાય છે અને એ મૂળ કાઢી શકાય છે. અને એ મૂળ જો કાઢી લીધું હોય તો આવતીકાલે જે દુઃખ મળવા આવવાનું છે એ દુઃખ મળવા નહીં આવે. એટલે જે આ ઓમકાર કરીએ છીએ એ ભગવાન બુદ્ધના 4 નોબલ ટ્રુથ્સ, જે એનું પહેલું પ્રવચન એમને આપેલું સારનાથના ડિયર પાર્કમાં, કે આ દુઃખ છે, દુઃખનું કારણ છે, એ કારણ જાણી શકાય છે અને એમાંથી મુક્તિ મેળવી શકાય છે. અને એ કારણ જો અંદરથી નીકળી ગયો તો આવનાર જે દુઃખ છે એ આપણે અવોઇડ કરી શકીએ છીએ, એમાંથી પાર ઉતરી શકીએ છીએ. એટલે તમારી સાથે આ જે ઓમકાર શેર કર્યું છે એ આવતીકાલે એ દુઃખનું અંદર જે કારણ, આપણી અંદર જે દુઃખનું મૂળ પડેલું છે, જે દુઃખને આમંત્રણ આપે છે, એ દુઃખનું મૂળ કાઢી નાખે છે. તો આવતીકાલે જે દુઃખ આપણને મળવા આવવાનું છે એમાં એ દુઃખ નીચે આવશે ને એની ઉપરથી આપણે તરી જશું. ઓકે? હવે 2 શ્વાસમાં એક મંત્ર બોલવાનું છે. એટલે 1 2 3માં ઓમ ભૂભુવઃ સ્વઃ, 5 6માં તત્સવિતુ વરેણ્યમ, અગેન 1 2 3માં ભર્ગો દેવસ્ય ધીમહિ, 5 6માં ધિયો યો નઃ પ્રચોદયાત. આ એક મંત્ર 2 શ્વાસમાં બોલાશે. રાઈટ? એટલે 12 શ્વાસ મિનિટના, એટલે મિનિટના 6 મંત્ર બોલાશે. રાઈટ? આપણે મ્યુઝિક સાથે કરીએ. હવે વગાડવું હોય તો ત્યાં વગાડી દો, જરા લાઉડ વાગે. ઓમ ભૂભુવઃ સ્વઃ
તત્સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. હા, એ રીતે આપણે સાથે કરીએ. સ્ટાર્ટ. ઓમ ભૂભુવ સ્વઃ તત્સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂભુવ સ્વઃ તત્સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂભુવ સ્વઃ તત્સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. હવે અંદર બોલીએ. ઓમ સ્વઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ. રાઈટ? તો આ રીતે તમે મ્યુઝિક સાથે મૂકી હવે કઈ રીતે ગણશો કે 108 થયા? તો ટાઈમર નહીં મૂકતા. 18 મિનિટના 108 થશે, પણ આપણે 20 મિનિટનું ટાઈમર મૂકશું અને 20 મિનિટ આની સાથે ગાયત્રી કરી ખાટલાની અંદર આ જ મ્યુઝિક મૂકી દઈશું. આની સાથે શ્વાસ લેતા લેતા સૂઈ જશું. એટલે એ ગાયત્રીના વાઇબ્રેશન્સ આપણને અંદર એકદમ પેનિટ્રેટ થઈ જશે, એકદમ સૂક્ષ્મતામાં જશે અને એનું કામ જે કરવાનું હશે એ અંદર કરશે. રાઈટ? ઓમ બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સરહૃદિ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરું તમ નમામિ. પરમ પૂજ્ય આદરણીય એવા તાવરિયા સાહેબને આપણે અત્યારે યાદ કરીએ, એમને નમસ્કાર કરીએ. એમના અન્વયે શ્રી રાજનભાઈ તથા ટ્રસ્ટીગણ દેવરાજભાઈ, અનુભાઈ, દાસભાઈ, એમડી શ્રી તથા સ્ટાફ, આપણે આ રાજનભાઈનો પ્રોગ્રામ માત્ર એકત્રિત થયા, રાજનભાઈને સાંભળ્યા અને મને તો ખૂબ આનંદ આવ્યો, તમને બધાને આવ્યો. હવે આપણે રાજનભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ અને આ જે રાજનભાઈ વાત કરી એને ફોલો કરશું. બરાબર? ધીમો ધીમો અવાજ આવે. હા, તો ફોલો કરવા માટે આપણે કર્યું છે. તમને શાના માટે ફોલો કરાવવું છે કે તમે બાળકોને ફોલો કરાવો અને બાળકો ફોલો કરશે તો આપણું ઘણું જ કામ થશે અને બાળકો કરશે તો એના ફાધરો મા બાપ પણ કરશે. એટલે આનો વિસ્તૃત બહુ મોટો થાય, ઘરે ઘરે આ વસ્તુ પહોંચે. તાવરિયા સાહેબે ખૂબ સરસ આ આપણને આપેલું છે, તો એનો આપણે લાભ લઈએ અને બીજાને અપાવીએ. એક એજ્યુકેશનના ભાગરૂપે તમે અત્યારે અહીંયા હવે જ લો છો, પણ આ એક તમે ભારપૂર્વક જો કરો અને વિદ્યાર્થી કરે તો એક સેવા થશે. આ કાંઈ પૈસાથી સેવા થાય એવું નથી. જો તમે નિષ્ઠાપૂર્વક કરશો અને કરાવશો બાળકોને તો પણ એક સેવા છે આ તમારા સાઈડની. એટલે મને ખ્યાલ છે કે ભવિષ્યમાં બાળકો 12 સુધી અહીં ભણીને જાય ને એટલે એને પરફેક્ટ આવડી જવું જોઈએ આ બધું, તો એ એનું જીવનમાં કોઈ દિવસ દુઃખી નહીં થાય અને સારા રસ્તે ચાલશે અને બીજાને અડચણરૂપ નહીં થાય ખાસ તો, અને પોતાનું જીવન શ્રેષ્ઠ રીતે જીવે એવું આપણું લક્ષ્ય છે સંસ્થાનું, કે સારું શિક્ષણ, સસ્તું શિક્ષણ ને સંસ્કારવાળું શિક્ષણ. તો સંસ્કારવાળું શિક્ષણ આપવું હોય તો તમારા હાથમાં છે બાળકોને. બરાબર? તો તમે જો આ શીખશો અને બાળકોને શીખવાડશો તો એનો ખૂબ વિસ્તૃત ફાયદો થશે બધાને. રાજારામભાઈ કીધું ગાયત્રી મંત્ર 10 જણા કરે તો 1000ને લાભ મળે. હવે તમે આપણી પાસે કેટલો માર્ક્સ છે? 18,000 છોકરાઓ છે અને 18,000ના છોકરાઓના પેરેન્ટ્સ ગણો 36,000 બીજા. જો આ બધા રૂટીનમાં થોડું થોડું કરતા જાય તો કેટલો પ્રભાવ પડે. એટલે આપણે કલ્પી ન શકીએ એટલો પ્રભાવ પડે અને એનો આપણે બધાને લાભ મળે. તો ખાસ કરીને મારી નમ્ર વિનંતી છે કે તમે ફોલો કરો અને કરાવો. ઓમકાર કરો. રાજનભાઈ કીધું ઓમકાર, તો જો ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધાયંતિ યોગિન કામદ મોક્ષદ ચેવમ ઓમકારાય નમો નમઃ. એટલે ઓમકારની પહેલાં પ્રાર્થના કરો અથવા કર્યા પછી પણ આ કરી શકાય. ઓમકાર શું કહેવા માંગે? ઓમકાર તમે તમારી કામના પણ બધી પૂરી શકો અને મોક્ષ પણ કરી શકો, એનું સાધુઓ ધ્યાન ધરે છે. એવું આ મંત્ર મેં હું બોલ્યો એની અંદર એવું કહેવા માગે કે તમારી દરેક કામનાઓ પૂર્ણ થાય છે અને તમે અંતે મોક્ષને પ્રાપ્ત થાવ. એટલે ઓમકારનું ધ્યાન ધરો, બહુ સારી વસ્તુ છે. જય હિન્દ, જય ભારત.